Hello, Namaste, and welcome in this lecture. Again, I am back with new subject and new lectures. As we as we are student of management, so we have to learn lots of things about the management. Management is not a specific uh, criteria or specific things. There are lots of concept and lots of subject and lots of areas which we have to know about that. That's why management is a wilder concept, so we have to learn different things while we are studying business management. Okay, તો સિમ્પલી કેવું સિમ્પલી કહેવાની વાત છે કે ભાઈ આપણે બિઝનેસ મેનેજમેન્ટના જે સ્ટુડન્ટ છીએ તો આપણે બિઝનેસ મેનેજમેન્ટની અંદર ઘણા બધા સબ્જેક્ટ ઘણા બધા વિષયો આપણે ભણવાના થતા હોય છે બરાબર. એમાંનો જે એક સબ્જેક્ટ જે આપણો ન્યૂ સબ્જેક્ટ છે બરાબર, એઝ એ પાર્ટ ઓફ યોર સ્ટડી આપણે આ સબ્જેક્ટને સ્ટડી કરવો બહુ મહત્ત્વનો છે અને બિઝનેસ મેનેજમેન્ટની અંદર પણ આ સબ્જેક્ટનું બહુ મહત્ત્વ છે બરાબર. અને એ સબ્જેક્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બરાબર. તો મારે તમારી સાથે આ લેક્ચરની અંદર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ રિલેટેડ ડિસ્કશન્સ કરવાનું છે બરાબર. તો જુઓ, મેં જે ફર્સ્ટ યુનિટ છે આપણું અને સિલેબસ વાઇઝ જે કંઈ પણ આપણે પોઈન્ટ સ્ટડી કરવાના છે બધા પોઈન્ટ મેં પીપીટીની અંદર ઇન્ક્લુડ કરેલા છે બરાબર. અને આપણે પોઈન્ટ વાઇઝ આગળ વધવાનું છે. પીપીટીની અંદર ફર્સ્ટ જે છે ઇન્ટ્રોડક્શન્સ આપેલું છે બરાબર. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બીબીએ સેમેસ્ટર 3 યુનિટ 1. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન્સથી ડિસ્કસ કરીએ બરાબર. બિફોર દેટ મારે તમને કેવું છે કે ભાઈ બિઝનેસની અંદર તમે ઘણા બધા સબ્જેક્ટ સ્ટડી કરો છો બરાબર. મેનેજમેન્ટ સ્ટડી કરો છો, ઇકોનોમિક્સ છે એ સ્ટડી કરો છો બરાબર, મેથેમેટિક્સ છે એ સ્ટડી કરો છો, સ્ટેટિસ્ટિક્સ છે, એ સિવાય ઘણા બધા બીજા સબ્જેક્ટ છે કે જે સ્ટડી કરો છો. એ જ રીતે બિઝનેસની અંદર હ્યુમન રિસોર્સિસ છે એનું મેનેજમેન્ટ કરવું પણ આટલું જ મહત્ત્વનું છે બરાબર. આ સબ્જેક્ટની અંદર હ્યુમન રિસોર્સને મેનેજ કરવા માટેની બધી બાબતો જે બિઝનેસની અંદર કઈ રીતના એઝ હ્યુમન એસેટ્સને ટ્રીટ કરવામાં આવતા હોય બરાબર, એ બધી બાબતો આપણે આમની અંદર ડિસ્કસ કરવાની છે. જેમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ, જો અન ઓર્ગેનાઇઝેશન એ ગ્રુપ ઓફ પીપલ, આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે લોકો એક સાથે જોડાય છે બરાબર અને ગ્રુપ બને છે, ગ્રુપ ઓફ પીપલ. ઓર્ગેનાઇઝેશન્સ એટલે બીજું કંઈ નહીં પણ ઓર્ગેનાઇઝેશન્સ મીન્સ શેનું બનેલું હોય છે? ઓર્ગેનાઇઝેશન્સ છે લોકોનું બનેલું હોય છે બરાબર. જે સમાન ઓબ્જેક્ટિવ્સને પજેસ કરતા જે લોકો છે એકબીજા સાથે જોડાય ત્યારે એક ઓર્ગેનાઇઝેશન્સથી બનતું હોય છે. હુ કમ ટુગેધર ફોર ધ અચીવમેન્ટ ઓફ ધ સ્પેસિફિક ગોલ ઓર મિશન્સ. શેના માટે બધા લોકો સાથે મળતા હોય? તો કે કોઈ સ્પેસિફિક ગોલ અને મિશન્સ છે એને અચીવ કરવા માટે થઈને બરાબર. આપણને ખ્યાલ છે, આપણે બધાએ આ ડેફિનેશન્સ ઓલરેડી જોયેલી છે કે ઓર્ગેનાઇઝેશન્સ છે એ શું છે કે ગ્રુપ ઓફ પીપલ છે બરાબર. અને બધા લોકો એક સાથે કંઈક યુનિક અને સ્પેસિફિક ગોલ જે છે કંપનીનો બરાબર, જે પ્રી ડિફાઇન હોય અને જેને અચીવ કરવા માટે થઈ અને બધા લોકો છે એક સાથે જોડાતા હોય છે. સેકન્ડ થિંગ, those people unit various resources like machine, material, informations and money to achieve their goal બરાબર. આ લોકો બધા સાથે સાથે મશીનરી, મશીન્સ, મટીરિયલ્સ, ઇન્ફોર્મેશન્સ, મની, આ બધી વસ્તુ છે એ જોઈન્ટલી વર્ક કરતી હોય બરાબર. જોઈન્ટલી વર્ક કરે શેના માટે? ફોર અચીવિંગ ધેર ગોલ્સ. પોતાના જે ગોલ્સ છે, ઓર્ગેનાઇઝેશન્સના જે ગોલ છે બરાબર, ઓર્ગેનાઇઝેશન્સના ગોલને અચીવ કરવા માટે જોઈન્ટલી બધા જોડાય અને વર્ક કરતા હોય. અગેન આન ઓર્ગેનાઇઝેશન્સ મે બી અ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓર અ ગવર્મેન્ટ બોડી, અ નોન પ્રોફિટેબલ એન્ટિટી લાઇક સ્કૂલ ઓર હોસ્પિટલ્સ એક્સેટ્રા. કોઈ પણ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન્સ હોય. ઓર્ગેનાઇઝેશન્સથી મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ હોય, પછી કોઈ ગવર્મેન્ટ બોડી હોય બરાબર, ગવર્મેન્ટ સંસ્થાન હોય, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ છે, પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ છે, સ્કૂલ કોલેજીસ છે, હોસ્પિટલ્સ છે,
સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ છે. કહેવાનો મતલબ શું છે કે કોઈ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે પછી કોઈ સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ હોય, બરાબર. બટ ઇટ ઇઝ ધ પીપલ who in those organizations that determine whether it will succeed or fail in long run. કોઈ પણ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન્સ છે એ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ હોય, ગવર્મેન્ટ બોડી, નોન પ્રોફિટેબલ એન્ટિટી, સ્કૂલ, હોસ્પિટલ, પણ કહેવાનો મતલબ શું છે કે એ ઓર્ગેનાઇઝેશન્સ છે જે લોકોથી બનેલું છે, બરાબર. એ લોકો ઉપર ડિપેન્ડ કરતું હોય. ઓર્ગેનાઇઝેશન્સની સક્સેસ કે ઓર્ગેનાઇઝેશન્સનો ફેલિયર કોના ઉપર આધારિત હોય? તો કે એ ઓર્ગેનાઇઝેશન્સના લોકો ઉપર આધારિત હોય, બરાબર. હેન્સ પીપલ વર્કિંગ ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ આર કોલ્ડ હ્યુમન રિસોર્સિસ. એટલે જે લોકો ઓર્ગેનાઇઝેશન્સની અંદર વર્ક કરે છે, બરાબર, એને શું કહેવાય? હ્યુમન રિસોર્સિસ, બરાબર. જેમ અલગ અલગ રિસોર્સિસ છે, બરાબર, એ જ રીતે હ્યુમન રિસોર્સિસ પણ ઓર્ગેનાઇઝેશન્સની અંદર ઇન્વોલ્વ હોય. અને આ લોકો જે છે એને જ હ્યુમન રિસોર્સ તરીકે આપણે જે હ્યુમન રિસોર્સ છે એ ટર્મ આપણને એ જે ઓર્ગેનાઇઝેશન્સની અંદર લોકો કામ કરે છે એના માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. આગળ આપણે વાત કરીએ. જો દેન નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે એમની અંદર જ આપેલો છે. ઇન્ટ્રોડક્શનની અંદર 3-4 પોઈન્ટ મેં તમને મેન્શન કર્યા. HRMનો કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરીએ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કોને કહેવાય, હ્યુમન રિસોર્સ કોને કહેવાય, કોન્સેપ્ટ એઝ એ કોન્સેપ્ટ આપણે જોવાનું છે, બરાબર. હ્યુમન રિસોર્સ કોને કહેવાય એમનો મેં તમને હમણાં પોઈન્ટ કીધો કે જો પ્રીવિયસ સ્લાઇડની અંદર, હેન્સ ધ પીપલ વર્કિંગ ઇન ધ ઓર્ગેનાઇઝેશન્સ આર કોલ્ડ હ્યુમન રિસોર્સિસ. જે લોકો ઓર્ગેનાઇઝેશન્સની અંદર કામ કરે છે એને હ્યુમન રિસોર્સિસ કહેવાય. આપણે આગળ ડિસ્કસ કરીએ કોન્સેપ્ટને. જો ઇન ધીસ એરા લખેલું છે, મેં એરિયા લખી નાખ્યું છે ભૂલમાં, ERE. ઇન ધીસ એરા ઓફ ગ્લોબલાઇઝેશન્સ, બરાબર. ગ્લોબલાઇઝેશન્સ છે અત્યારનો જે સમય છે, અત્યારના જે ક્રાઇટેરિયા છે, જેમ કે ઇન ધીસ એરા ઓફ ગ્લોબલાઇઝેશન્સ, મર્જર, એક્વિઝિશન્સ, several changes are taking place and there is a growing focus on quality, excellence, flexibility and transactions. Again આપણે વાત કરીએ કે ભાઈ અત્યારનો જે સમય છે, અત્યારનો જે યુગ છે, બરાબર, જેની અંદર તમને ગ્લોબલાઇઝેશન્સની ઇમ્પેક્ટ જોવા મળે છે. સેકન્ડ થિંગ, તમને મર્જર્સ, એક્વિઝિશન્સ, બરાબર, પછી બીજા ઘણા બધા, ધેર આર સેવરલ ચેન્જીસ, ઘણા બધા ચેન્જીસ છે કે જેની અંદર અત્યારે જે ફેરફારો જે તમને જોવા મળે છે. ગ્રોઈંગ ફોકસ છે એ શેના ઉપર વધારે ને વધારે જતું જાય છે? ક્વોલિટી ઉપર જતું જાય છે. માણસો કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ પ્રાઇસ ચૂકવવા માટે રેડી છે, પણ સામે ક્વોલિટીની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી નથી. એટલા માટે થઈને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એક્સેલન્સની ડિમાન્ડ, એક્સેલન્ટ, ફ્લેક્સિબિલિટી અને જે આપણે કહેવાય ને કે ટ્રાન્સફોર્મેશન્સ છે, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક્સ છે, ટ્રાન્સફોર્મેશન્સ છે, બરાબર. એટલે તમે તમારી રીતે મોડિફાઈડ કરી લીધો. ટ્રાન્સફોર્મેશન્સ જે કંઈ પણ પ્રોસેસીસ છે, બરાબર, જે તમે ફેરફાર કરો છો, રો મટીરિયલના ફોર્મને કન્વર્ટ કરો છો બીજા ફોર્મની અંદર, ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ કરો છો, બરાબર. ઇવન તમારે ફ્લેક્સિબલ રહેવું પડે, અધરવાઇઝ તમે જો સ્ટેટિક રહ્યો છો, તમે જડ છો, ધેટ મીન્સ કે તમે ચેન્જીસને એડપ્ટ નથી કરી શકતા, બરાબર, ત્યારે તમારા માટે મુશ્કેલી ક્રિએટ થાય. સેકન્ડ થિંગ, એક્સેલન્સી તમારે બતાવવી પડે તમારા પરફોર્મન્સની અંદર, તમારા પ્રોડક્ટની અંદર, તમારા પ્રોડક્ટની ક્વોલિટીની અંદર. આ બધી બાબતો છે એને ધ્યાનમાં રાખવી પડે, બીકોઝ ગ્લોબલાઇઝેશન્સ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ વિથ ધ ચેન્જિંગ સિનારીઓઝ, બરાબર. ચેન્જિંગ સિનારીઓઝની અંદર ઘણી બધી બાબતો ઇન્ક્લુડ થતી હોય. અગેન હ્યુમન જે રિસોર્સિસ છે, હ્યુમન રિસોર્સિસ, their skill and competencies and value are paramount importance in adapting to this changing environment. જો હ્યુમન રિસોર્સિસ, એની સ્કિલ અને એની કમ્પિટન્સીસ, બરાબર, હ્યુમન રિસોર્સિસ, સ્કિલ
competencies and value paramount importance in adapting to this changing environment. તો આ જે ચેન્જિંગ સિનારીઓઝ છે એમની અંદર હ્યુમન રિસોર્સિસ છે જે તમારા બરાબર એ હ્યુમન રિસોર્સિસ છે એ તમારા જે એની જે સ્કિલ હ્યુમન રિસોર્સિસની જે સ્કિલ તમારા માણસોની અંદર કયા પ્રકારની સ્કિલ છે, કઈ રીતના એ લોકો સક્ષમ છે, કેટલા કમ્પિટન્ટ છે કે ભાઈ પર્ટિક્યુલર જે કંઈ પણ સિનારીઓઝ છે એની સાથે ચાલી શકે બરાબર, કયા પ્રકારની વેલ્યુ પોઝેસ કરે છે, આ બધી બાબતો છે એનું મહત્વ કેવું થઈ ગયું, વધી ગયું બરાબર. આ પ્રકારે તમારે અત્યારે કન્સિડર કરવું પડે, આ બધી બાબતોને તમારે શું કરવું પડે, ધ્યાન ઉપર રાખી અને તમારા માણસોને તમારે એ પ્રમાણે પ્રિપેર કરવા જોઈએ કે જેથી આ જે ચેન્જિંગ એન્વાયરમેન્ટલ નીડ્સ છે એને તમે શું કરી શકો છો, ફૂલફિલ કરી શકો છો બરાબર. તે અનેબલ અને ઓર્ગેનાઇઝેશન્સ ટુ પરફોર્મ બેટર ધેન ઇટ્સ કોમ્પિટિટર્સ. અને આ વસ્તુ ક્યારે પોસિબલ થાય કે તમારા ઓર્ગેનાઇઝેશન્સને જે કોમ્પિટિટર્સ છે એની કમ્પેરિઝનમાં બેટર પરફોર્મન્સ આપવા માટે કોણ રિસ્પોન્સિબલ છે, તો કે ભાઈ તમારા રિસોર્સિસ જે તમારા કર્મચારીઓ છે બરાબર એ લોકો રિસ્પોન્સિબલ છે, તમારા એમ્પ્લોઈઝ છે એ રિસ્પોન્સિબલ છે. જ્યારે તમારા એમ્પ્લોઈઝ છે એની સ્કિલ હાઈ લેવલની હોય, અગેન એની કમ્પિટન્સીસ છે એ હાઈ લેવલની હોય, હાઈ વેલ્યુ પોઝેસ કરતા હોય, અગેન કોઈ પણ ચેન્જીસને ઇઝીલી એડપ્ટ કરી અને એના ઉપર સારું પરફોર્મન્સ આપી અને કંપનીની જે સક્સેસ છે એને પ્રૂવ કરવાની એબિલિટી હોય, તો આ પ્રકારના કર્મચારીઓ છે, આ પ્રકારના જે હ્યુમન રિસોર્સિસ છે એ તમને તમારા કોમ્પિટિટર્સને સ્ટ્રોંગ ફાઇટ આપવા માટે તમને સક્ષમ બનાવે છે બરાબર. અપ ટુ ધેટ આપણે આગળ ડિસ્કસ કરીએ. જો એઝ અ રિઝલ્ટ અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એઝ અ રિઝલ્ટ મેનેજમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સ હેઝ બીકમ અન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ એક્ટિવિટીઝ એન્ડ હેઝ બીન ટર્મ એઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે આ બધા સિનારીઓની વાત કરીને જોવા જઈએ આપણે તો આ બધી બાબતોને લઈને તો એવું એક વસ્તુ સાબિત થાય કે ભાઈ હવે હ્યુમન રિસોર્સ છે એ આટલું બધું મહત્વનું પેરામીટર્સ છે, આટલા બધા મહત્વના રિસોર્સિસ તરીકે કન્સિડર થાય તો તમારે એને ઇફેક્ટિવલી મેનેજ કરવું જરૂરી બની જાય બરાબર. આટલા માટે થઈ અને કહેવાય ને કે હ્યુમન રિસોર્સિસ છે એને એક મહત્વનો પાર્ટ ગણી અને એના ઉપર વધારે ફોકસ આપીને ઇફેક્ટિવ મેનરની અંદર એને મેનેજ કરવા માટેની જે એક્ટિવિટીઝ બિઝનેસની અંદર કરવામાં આવતી હોય એને કહેવાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જે આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ અને આગળ આપણે ઘણા બધા કોન્સેપ્ટ એમના ડિસ્કસ કરવાના છે બરાબર. ધ કોન્સેપ્ટ ઓફ HRM actually has evolved from the term personal management. ક્યાંથી આવેલો છે કોન્સેપ્ટ HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ક્યાંથી આવેલો છે, તો કે પર્સનલ મેનેજમેન્ટ. તો પર્સનલ એટલે કે એન્ડ the term personal management which connected with staffing, developing, rewarding and motivating employees. પર્સનલ મેનેજમેન્ટ કોની સાથે કનેક્ટેડ છે, તો કે સ્ટાફિંગ, ડેવલપિંગ, રિવોર્ડિંગ એન્ડ મોટિવેટિંગ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ છે એની જરૂરિયાત મુજબ એમ્પ્લોઈઝ છે એની ભરતી કરવી, એનું ડેવલપમેન્ટ કરવું, એને રિવોર્ડ સ્વરૂપે રિટર્ન આપવું બરાબર. જે કંઈ પણ તમે રેમ્યુનરેશન્સ છે, કોઈ પણ વસ્તુ જે તમે એમના વર્કના બદલામાં એમને ચૂકવો છો, મોટિવેટ કરો કે જેનાથી પોતાનું પરફોર્મન્સ છે એ બેટર આપે છે બરાબર. બટ HRM કોન્સેપ્ટ છે એ બેઝિકલી ક્યાંથી ઉદ્ભવેલો છે, તો કે પર્સનલ મેનેજમેન્ટ છે એનું એક્સટેન્શન્સ છે. HRM છે બીજું કંઈ નથી પણ પર્સનલ મેનેજમેન્ટ જે ટ્રેડિશનલ ટર્મ છે એની અંદરના જે ચેન્જીસ છે એ ટ્રેડિશનલ ટર્મિનોલોજીને ચેન્જ કરી અને અત્યારના સમયની અંદર HRM કોન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પર્સનલ મેનેજમેન્ટ જે પહેલાં પણ કેરીડ આઉટ કરવામાં આવતું, જે કોના ઉપર ફોકસ આપતું, સ્ટાફિંગ, ડેવલપિંગ, રિવોર્ડિંગ એન્ડ મોટિવેટિંગ એમ્પ્લોઈઝ. બટ HRM ઇઝ વાઇડર કોન્સેપ્ટ. HRM છે એ કેવો કોન્સેપ્ટ છે, વાઇડર કોન્સેપ્ટ છે. ઇટ સજેસ્ટ decentralization of responsibilities, adapting participative approach in management and best utilization of employees for individual, organizational and social benefit. HRM
જે છે કોન્સેપ્ટ એમની અંદર ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ રિસ્પોન્સિબિલિટીઝને ફોકસ આપવામાં આવેલું છે. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ રિસ્પોન્સિબિલિટીઝ મીન્સ વોટ, તો કે જે રિસ્પોન્સિબિલિટીઝ છે જે સેન્ટર ઉપર હોય, પર્ટિક્યુલરલી જે હાયર ઓથોરિટી છે એની પાસે જે રિસ્પોન્સિબિલિટીઝ છે એનું પ્રમાણ કેવું હોય, બહુ વધારે પડતું અને વધારે પડતી એક્સેસિવ રિસ્પોન્સિબિલિટીઝ છે એને રાખી અને જ્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટ કામ કરે ત્યારે એ કામ છે એ પરફેક્ટ મેનરની અંદર ન થાય. એટલે કે એચઆરએમ કોન્સેપ્ટની અંદર રિસ્પોન્સિબિલિટીને કઈ રીતના ડેલિગેટ કરવી કે જેથી કરીને બેટર પ્રોડક્ટિવિટી કંપનીની અંદર જોવા મળે. બરાબર. પાર્ટિસિપેટિવ એપ્રોચ, કર્મચારીઓ છે અને બધી બાબતોની અંદર પાર્ટિસિપેશન્સ મળી રહે એ એપ્રોચને ધ્યાનમાં રાખીને વાત કરેલી છે. બેસ્ટ યુટિલાઇઝેશન ઓફ એમ્પ્લોઈઝ ફોર ઇન્ડિવિજ્યુઅલ, ઓર્ગેનાઇઝેશનલ એન્ડ સોશિયલ બેનિફિટ. એમ્પ્લોઈઝ છે કંપનીની અંદર સારું પરફોર્મન્સ આપે તો ઇન્ડિવિજ્યુઅલી પણ એમને બેનિફિટ મળે, ઇન્ડિવિજ્યુઅલી એનું ડેવલપમેન્ટ થાય. સાથે સાથે કંપનીના કર્મચારીઓના પરફોર્મન્સ ઉપર ઓર્ગેનાઇઝેશન્સનું ફ્યુચર પણ ડિપેન્ડન્ટ હોય. ઓર્ગેનાઇઝેશન્સનું પરફોર્મન્સ છે એ પણ ઓટોમેટિકલી સારું થાય અને એક કંપની છે કે ઓર્ગેનાઇઝેશન્સ છે કે બેટર અને બેસ્ટ વર્ક કરે તો એનાથી સોસાયટીને પણ ઘણા બધા બેનિફિટ થતા હોય છે. બરાબર. તો આ બધી બાબતો ઉપર ફોકસ આપી અને એચઆરએમ કોન્સેપ્ટની અંદર વાત કરવામાં આવેલી છે. બરાબર. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ પીપીટીની ડેફિનેશન્સ. જો ડેફિનેશન્સ છે, બે ડેફિનેશન્સ મેં અહીંયા મેન્ટેન કરેલી છે. અગેન ગેસ્ટ 1987ની અંદર HRM refers to a set of policies designed to maximize organizational integrations, employees commitment, flexibility and quality of work. અગેન જો હું તમને એક્સપ્લેન કરું પૂરેપૂરી ડેફિનેશન્સ તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. જો ગેસ્ટ છે, અકોર્ડિંગ ટુ ગેસ્ટ HRM refers to a set of policies. HRM છે કોને રિફર્સ કરે છે? HRM શું છે તો કે HRM પોલિસીઝનો સેટ છે. બરાબર. એ પોલિસીઝની અંદર ઘણા બધા પ્રકારની પોલિસીઝ છે જેને આપણે પર્ટિક્યુલરલી કંપની છે જેને અનુસરતી હોય. બરાબર. આવી બધી પોલિસીઝ છે એનો સેટ, ઘણા બધા લોટ્સ ઓફ બંડલ્સ ઓફ પોલિસીઝ શેના માટે ડિઝાઇન થયેલી છે? જો ડિઝાઇન ટુ મેક્સિમાઇઝ ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રેશન્સ. શેના માટે? કે ઓર્ગેનાઇઝેશન્સની અંદર ઇન્ટિગ્રેશન્સ છે એને તમે મેક્સિમાઇઝ કરી શકો. એમ્પ્લોઈઝ કમિટમેન્ટ, એમ્પ્લોઈઝ છે એ હાઈલી કમિટેડ થઈ જાય, પોતાના જે વર્કિંગ ક્રાઇટેરિયા છે એને લઈને એમ્પ્લોઈઝ છે એ હાઈ લેવલનું કમિટમેન્ટ આપે. કમિટમેન્ટ ઇન ધ સેન્સ કે તમે જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સના જે ટાસ્ક તમને મળેલા છે એ તમે ફૂલફિલ કરીને ઓર્ગેનાઇઝેશન્સને બેટર પરફોર્મન્સ અને બેટર પ્રોડક્ટિવિટી છે એ સામે આપો છો. બરાબર. ફ્લેક્સિબિલિટી, જે કોઈ પણ ચેન્જીસ છે એને એડેપ્ટ કરવાના થતા હોય ચેન્જિંગ સિનારીઓની સાથે તમે ચાલી શકો છો. એન્ડ ક્વોલિટી ઓફ વર્ક, કે જેનાથી તમને બેસ્ટ અને બેટર ક્વોલિટી ઓફ વર્ક છે એ એઝ એ આઉટકમ્સ, એઝ એ આઉટપુટ તમને મળે. બરાબર. તો આ બધા માટેના સેટ ઓફ પોલિસીઝના ક્રાઇટેરિયાને તમે HRM કહી શકો છો. જો HRM છે, HRM refers to a set of policies for what? For designing to maximize ઓર્ગેનાઇઝેશનલ ઇન્ટિગ્રેશન્સ. ઓર્ગેનાઇઝેશનની અંદર ઇન્ટિગ્રેશન્સ એટલે કે જે ડિપાર્ટમેન્ટ વચ્ચે, પર્સન વચ્ચે, હેડ અને સબોર્ડિનેટ્સ વચ્ચે જે કંઈ પણ લિંક હોવી જોઈએ. બરાબર. જે કંઈ પણ કનેક્ટિવિટી હોવી જોઈએ, જે કંઈ પણ જોડાણ હોવું જોઈએ એને ઇન્ટિગ્રેશન્સ કહેવાય. તો ઇન્ટિગ્રેશન્સને મેક્સિમાઇઝ કરવા માટેનું સેકન્ડ થિંગ, એમ્પ્લોઈઝ છે એના કમિટમેન્ટને મેક્સિમાઇઝ કરવા માટેનું, ફ્લેક્સિબિલિટીને મેક્સિમાઇઝ કરવા માટેની, ક્વોલિટી અને વર્ક છે એને મેક્સિમાઇઝ કરવા માટેની જે કંઈ પણ પોલિસીઝ છે. બરાબર. એ બધી પોલિસીઝ છે એ HRMની અંદર ઇન્ક્લુડ થયેલી હોય. ધેટ્સ વાય HRM રિફર્સ ટુ અ સેટ ઓફ પોલિસીઝ designed to maximize organizational integrations, employees commitment, flexibility and quality of work. Got it? આપણે વાત કરીએ સેકન્ડ. જો રોનાલ્ડ આલ્બર્ટે આપેલી ડેફિનેશન્સ છે. અકોર્ડિંગ ટુ ધેટ ડેફિનેશન શું છે? બહુ સિમ્પલ ડેફિનેશન્સ છે. HRM refers to attracting, developing and maintaining effective workforce. HRM કોને શેની બાબત છે? તો કે HRMs છે, HRMની અંદર
લોકોને કઈ રીતે અટ્રેક્ટ કરવા, અટ્રેક્ટ ઇન ધ સેન્સ કે એઝ એ ઓર્ગેનાઇઝેશન્સ તમે લોકો છે તમારી કંપનીમાં કામ કરવા માટે ઉત્સાહ બતાવે, પ્રોત્સાહિત કઈ રીતના લોકોને કરવા કે જેથી લોકો તમારી સાથે જોડાય, તમને કન્ટ્રીબ્યુશન્સ આપે પોતાનું, બરાબર, પોતાની જે કંઈ પણ સ્કિલ અને જે નોલેજ છે એ તમારી કંપનીને આપે. તો એ બાબત માટે તમારે તૈયાર થવું જોઈએ કે લોકો તમારી કંપનીની અંદર કામ કરવા માટે અટ્રેક્ટ થાય. એક વખત જ્યારે લોકો તમારી સાથે જોડાઈ ગયા પછી તમારે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ બાબતને રિલેટેડ એક્ટિવિટીઝ કરવી પડે, બરાબર. અગેઇન લોકો જોડાઈ ગયા પછી લોકોને મેન્ટેન રાખવા એ બહુ અઘરી વસ્તુ છે, વેરી ડિફિકલ્ટ થિંગ કે એક વખત તમે લોકોને તમારી કંપનીની અંદર જોબ આપી દો છો પછી કન્ટિન્યુઅસલી તમારે એને મેન્ટેન રાખવા એ જોબ ઉપર. જો આ ઘણી બધી કંપનીઝ છે આ એક્ટિવિટીની અંદર ફેલ જાય છે. લોકોને મેન્ટેન કરવા ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. દેર આર સેવરલ ક્વેશ્ચન્સ, સેવરલ પ્રોબ્લેમ્સ અકર વાઇલ એની પર્સન્સ ડુઈંગ એની કાઇન્ડ ઓફ જોબ. અને જ્યારે આવા બધા પ્રશ્નોનું સોલ્યુશન્સ નથી થતું ત્યારે વ્યક્તિઓ છે એ કામ છોડીને જતા રહેતા હોય, બરાબર. અને જ્યારે કોઈ વ્યક્તિ કામ છોડીને જતો રહે એટલે કંપનીએ એ પોઝિશન્સ માટે કોઈ નવા વ્યક્તિને જે તે પોસ્ટ માટે એને રિક્રુટ કરવો પડે. અને જ્યારે કોઈ નવો વ્યક્તિ રિક્રુટ કરે છે ત્યારે કંપની પાછું અગેઇન સેમ રિપીટ પ્રોસેસ પાછી ફોલો કરે છે અને એને ટ્રેનિંગ આપે છે, એનું ડેવલપમેન્ટ માટે કરે છે પ્રોસેસ. બધી બાબતોની અંદર કંપનીનો ટાઈમ અને મની બે બાબતોની ઘણી બધી ઘણો બધો ટાઈમ જતો રહે કંપનીનો અને ઘણા બધા પૈસાનો ખર્ચો થઈ જતો હોય. સિંગલ ઇન્ડિવિજ્યુઅલ યુનિટની વાત નથી કરતો, જનરલ લેવલની વાત કરું છું, બરાબર. તો આ બાબત છે. એચઆરએમ છે કોને રિફર્સ કરે? રિફર્સ ટુ અટ્રેક્ટિંગ. લોકો તમારી કંપનીની અંદર કામ કરવા માટે કઈ રીતે અટ્રેક્ટ થાય, ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ ઇફેક્ટિવ વર્કફોર્સ, બરાબર. અટ્રેક્ટિંગ, ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ ઇફેક્ટિવ વર્કફોર્સ. લોકોને અટ્રેક્ટ કરવા આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલી જોવા જઈએ તો જ્યારે તમે તમારા એજ્યુકેશન્સને કમ્પ્લીટ કરી લ્યો ત્યારે તમારી પાસે એકથી વધુ ઓફર હોય જોબની, બરાબર. પણ તમને સ્પેસિફિકલી કોઈ એક કંપની સિલેક્ટ કરવાની ઈચ્છા થાય. શા માટે? કેમ કે કોઈ કંપનીના ક્રાઇટેરિયા છે કે જે તમારા માઇન્ડની અંદર પ્રી એસ્ટાબ્લિશ્ડ છે, બરાબર. તો આ પ્રકારે તમે ઈચ્છતા હોય કે ભાઈ તમને જે તે કંપનીની અંદર જોબ મળે છે તો તમે એ કંપનીથી અટ્રેક્ટ છો. કંપનીએ પોતાની જે ઇમેજ છે એ પ્રકારે બનાવેલી છે, બરાબર. કંપની પોતાના જે એમ્પ્લોઈઝ છે ને એ રીતે ટ્રીટ કરતા હોય કે તમે પણ એ બધી બાબતોથી વાકેફ છો અને તમે એ કંપનીની અંદર જોબ કરવા માગો છો, બરાબર. ધેટ મીન્સ તમે ડાયરેક્ટલી અટ્રેક્ટ છો જે તે કંપનીની. હવે કંપની તમને ઓપોર્ચ્યુનિટી આપે એટ ધેટ ટાઈમ ડાયરેક્ટલી તમે જે તે કંપનીમાં જોબ કરવા માટે તૈયાર થઈ જાઓ છો, બરાબર. અને જ્યારે તમે તૈયાર થઈ જાઓ છો ત્યારે તમારું ઓન ડેવલપમેન્ટ કઈ રીતે કંપની કરે છે, બરાબર. તમારું પર્સનલ ડેવલપમેન્ટ, તમારું કેરિયર ડેવલપમેન્ટ બધું કંપનીની અંદર જે કંપની સાથે જોડાયેલું હોય, બરાબર. તો કંપની પણ આના માટે કામ કરતી હોય, ઓર્ગેનાઇઝેશન્સ છે એ પણ કામ કરતું હોય, બરાબર. અને એ જ કંપનીની અંદર તમે લાંબો સમય સુધી મેન્ટેન રહ્યો છો. ધેટ મીન્સ કે તમે હાઈલી સેટિસ્ફાઈડ છો જે તે કંપનીથી. જે કંપની જે તે કામ કરે છે, જે કંઈ પણ રેમ્યુનરેશન્સ આપે છે, જે કંઈ પણ રિવોર્ડ આપે છે, તમારા કામને એપ્રિસિએશન્સ મળે છે, બરાબર. તમારા પરફોર્મન્સના ક્રાઇટેરિયાને ઇફેક્ટિવ મેનરની અંદર મેઝર કરવામાં આવતા હોય તો આ બધી બાબતોથી તમે હાઈલી સેટિસ્ફાઈડ છો. એટલા માટે તમે હજી સુધી એ કંપનીમાં છો, બરાબર. લાંબા સમય સુધી એક કંપનીની અંદર કામ કરતા કંપનીના કર્મચારીઓ કંપની માટે લોયલ કર્મચારીઓ હોય અને કંપનીના લોયલ કર્મચારીઓ છે એ કંપની માટે હાઈ વેલ્યુ કેપિટલ થઈ જાય. ધેટ્સ વાય HRM સિમ્પલી refers to attracting, developing and maintaining effective workforce. આઈ હોપ કે તમને બધાને ક્લિયરલી ખ્યાલ આવી ગયો છે. આપણે વાત કર્યું, આપણે જે કંઈ પણ કોન્સેપ્ટની વાત કરી, ડેફિનેશન્સ છે, બરાબર. જે પ્રિવિયસલી મેં તમને HRM કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો તમારી સાથે અને આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી, બરાબર. અપ ટુ ધેટ આ લેક્ચર સુધી આપણે આટલું રાખીએ. નેક્સ્ટ આગળના લેક્ચરની અંદર જે સેકન્ડ લેક્ચર છે એમની અંદર ફર્ધર ડિસ્કશન આપણે કરીએ. ત્યાં સુધી થેન્ક યુ.